તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણા ખમણ બનીને રેડી છે અને એકદમ સ્પોન્જી બન્યા છે। હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા। અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ફરસાણની દુકાનમાં મળે તેવા નાયલોન ખમણ બનાવીશું, જે એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને રેડી થશે અને તેની સાથે જે કઢી સર્વ કરવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે, તો તે કઢી પણ આપણે આ રેસિપીમાં બનાવીશું। અને આ જે નાયલોન ખમણ છે તે બધાને જાળીદાર અને એકદમ સ્પોન્જી નથી બનતા હોતા, પણ તેનું ઘણી બધી નાની નાની ટિપ્સોનું ધ્યાન રાખવું પડતું હોય છે। તો આજે હું તમને એ બધી ટિપ્સો સાથે આ વિડીયો શેર કરું છું અને આ તમે વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવશે કે આપણા જે ખમણ છે એ એકદમ દુકાન જેવા જાળીદાર અને સ્પોન્જી કેમ નથી બનતા। તે બધા જ કારણનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે। તો તમે આ રેસીપી એન્ડ સુધી જોજો અને રેસીપી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક બાઉલ લઈશું, તેની અંદર આપણે 1 કપ જેટલો બેસન લઈશું અને બેસનને આપણે ચાળીને એડ કરવાનો છે। સોરી, અહીંયા આપણે 2 કપ જેટલો બેસન લેવાનું છે, પણ આપણે પહેલા 1 કપ જેટલો બેસનને આ રીતે ચાળી લઈશું। તો અહીંયા પણ આ બેસનને ચાળવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની અંદર ગઠ્ઠા જેવું હોય છે અને આપણે જ્યારે આ રીતે ચાળીને લઈએ તો આપણા જે ખમણ છે એ સરસ એવા જાળીદાર બનતા હોય છે। તો આ બધી નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું। તો અહીંયા મેં આ બેસન ચાળ્યું છે। હવે આપણે બીજો કપ લેવાના છે, તો બીજા કપમાં પણ આપણે આ કપને કઈ રીતે ભરીને લેવાનો છે તે પણ હું તમને બતાવું। તો અહીંયા મેં રેડીમેડ બેસનનો ઉપયોગ કર્યો છે અને બેસન એટલે કે એકદમ જે ઝીણો ચણાનો લોટ આવે, એકદમ જે બારીક હોય તેવો લેવાનો છે। અહીંયા કકરો આપણે ઉપયોગમાં નથી લેવાનો। તો તમે જોઈ શકો છો કે હું કપમાં કઈ રીતે ભરું છું, ફક્ત એને આ રીતે એડ જ કરું છું। હું નથી એને થપથપાવતી કે નથી એને દબાવીને ભરતી, નોર્મલ જે એના ઉપર આવતું હોય એટલો જ મેં અહીંયા લીધો છે। તો તમે જોઈ શકો છો। તો બસ આ જ પ્રમાણે આપણે જે બેસન છે તેને ભરીને લેવાનું છે। તો ટોટલ આપણે 2 કપ જેટલો બેસન લઈશું। ગ્રામથી જુઓ તો 200 ગ્રામ જેટલો આ બેસન થશે। હવે તેને પણ આપણે આ રીતે ચાળી લઈએ। તો અહીંયા મેં બેસનને ચાળી લીધેલો છે। તો હવે આપણે આને સાઈડ પર કરી લઈશું। હવે આપણે એક બાઉલ લઈશું, તેની અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કરી લઈશું। તો અહીંયા તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે 2 કપ જેટલો બેસન લીધો છે, તો 1 કપ જેટલું પાણી લેવાનું। હવે આપણે 1 ટીસ્પૂન ભરીને આપણે લીંબુના ફૂલ લેવાના છે। તો લીંબુના ફૂલ આ રીતના હોય છે, જે તમને કોઈ પણ કરિયાણા સ્ટોરે અથવા તો જે સુપર માર્કેટ હોય છે ત્યાં મળી રહેશે। તો આપણે અંદર એડ કરી લેવાના છે। હવે 2 ટેબલસ્પૂન ભરીને આપણે ખાંડ એડ કરવાની છે અને 2 ટેબલસ્પૂન ભરીને આપણે ઓઇલ એડ કરીશું। અને હવે આપણે મીઠું એડ કરીશું। તો 1 નાની ચમચી ભરીને આપણે એડ કરીશું। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે, જ્યાં સુધી ખાંડ અને લીંબુના ફૂલ ઓગળે નહીં ત્યાં સુધી આને મિક્સ કરી લેવાનું છે। તો બરાબર ઓગળી ગયું છે, આપણે ચેક કરી લઈએ। તો અહીંયા લીંબુના ફૂલ અને ખાંડ ઓગળી ગયા છે। તો હવે આ પાણીને આપણે જે બેસન તૈયાર કરીને રાખ્યો છે, જે ચાળીને, તેની અંદર આપણે એડ કરવાનું છે। તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો બધું પાણી આપણે એડ કરી લેવાનું છે અને હવે આને મિક્સ કરી લઈએ। તો એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આને છે ને એક જ ડાયરેક્શનમાં આપણે ગોળ ગોળ ફેરવવાનું છે। જો તમે એક જ ડાયરેક્શનમાં આને મિક્સ નહીં કરો તો એની અંદર એર સારી રીતે નહીં થાય, તો જે જાળીદાર બનવા જોઈએ ઢોકળા ખમણ તે એ જાળીદાર નહીં બને। તો અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો આને આપણે લગભગ 1 થી 2 મિનિટ માટે સતત આ રીતે મિક્સ કરી લઈશું। તો આ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને અહીંયા પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે ખમણનો રેશિયો છે, તો 1 કપ બેસન લીધો હોય તો 2 કપ સામે પાણી લેવાનું। તેનાથી વધારે પાણી નથી લેવાનું કે ઓછું પણ નથી લેવાનું। અને તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર તૈયાર થશે। તો બસ આપણું આ બેટર એકદમ પરફેક્ટ છે। હવે આ બેટરને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવાનું છે। અને અહીંયા એક બીજું કે તમારે આ જે ખમણ છે તેની અંદર હળદર નથી એડ કરવાની, કારણ કે આપણે જ્યારે આને આપણે જે સોડા એડ કરીને સ્ટીમ કરવા મૂકીએ
તો હળદર તમે એડ કરશો તો જે ખમણ છે એ લાલ થઈ જતા હોય છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ ખમણનો કલર જે બેસનનો જે યલો કલર છે એ પ્રમાણે જ એનો આવશે. તો આની અંદર હળદર એડ કરવાની બિલકુલ જરૂર નથી. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીએ. અને 10 મિનિટ માટે મૂકી રાખવું એ પણ એકદમ કમ્પલસરી છે જો તમારે સ્પોન્જી અને જાળીદાર ઢોકળા ખમણ જોઈતા હોય તો. હવે આને આપણે મૂકી રાખીએ. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર પણ સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું બેટર રેડી છે. તો બેટરમાં આપણે સોડા એડ કરવાનો છે, પણ આપણે એ પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી લઈશું. અને આપણે જે એની અંદર ખમણ સ્ટીમ કરવાના હોય તેને પણ આપણે તેલથી ગ્રીસ કરવાના છે. તો મેં અહીંયા એક ડબ્બો લીધો છે. તમારી પાસે કોઈ પણ જે કેક ટ્રેન આવે છે તે હોય, કાં તો કોઈ પણ આ રીતનો ડબ્બો ચોરસમાં કે ગોળમાં હોય અને જેની આટલી હોય ને ઉપર આ રીતની મોટી કિનારી હોય એ પ્રમાણેનો લેવાનો. કારણ કે આપણે આ જે ખમણ છે એ ફૂલીને થોડાક મોટા વધારે થતા હોય ફૂલીને, એટલા માટે આપણે આ રીતની હાઇટવાળો ડબ્બો લેવાનો છે. હવે તેને આપણે તેલથી ગ્રીસ કરવાનું છે. તો થોડુંક આપણે તેલ એડ કરી લઈશું અને આને સારી રીતે આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તો અહીંયા મેં સારી રીતે તેલથી ગ્રીસ કરી લીધેલો છે. હવે આપણે આને પણ સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા મૂકીએ ત્યારે ડબ્બાને પણ આપણે પ્રીહીટ થવા દેવાનું છે. તો હવે આપણે પાણી ગરમ કરી લઈએ. તો અહીંયા મેં એક સ્ટીમરમાં પાણી લઈ લીધેલું છે. હવે આપણે ગેસ ઓન કરીશું અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે. અને આ રીતનું મેં એક સ્ટેન્ડ લીધું છે અને પાણી તમે જોઈ શકો છો કે મેં ખાસું એવું પાણી લીધું છે. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આપણે જે ખમણ છે એ હાઈ ફ્લેમ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. એટલે પાણી છે એ થોડુંક તમે નહીં લેવાનું, થોડુંક વધારે પાણી લેવાનું. નહીં તો કેવું થશે કે 20 મિનિટ પૂરી થતાં પાણી પણ અંદર બળી જશે. અને ઘણીવાર એવું પણ થાય કે 20 મિનિટ પહેલાં જો પાણી ખતમ થઈ ગયું હશે તો જે તમારા ખમણ છે એ ખરાબ થઈ શકે છે. તો આ વાત તમારે ખાસ ધ્યાનમાં લેવાની કે પાણી છે તે વધારે રાખવાનું. હવે આપણે આ રીતે જે ગ્રીસ કરેલો ડબ્બો છે તેને અંદર મૂકી દઈશું અને આને પણ પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આને આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. હવે અહીંયા આપણે સોડા એડ કરવાના છે. તો અહીંયા જે કુકિંગ સોડા આવે છે તે મેં લીધેલો છે, જે ટાટાનો લીધો છે. તો તમે કોઈ પણ સારી કંપનીનો સોડા લઈ શકો છો. જે સોડા બાયકાર્બન કહીએ છીએ તે છે બેકિંગ સોડા. તો અહીંયા મેં 1 ટીસ્પૂન ભરીને લીધો છે. તો આપણે એડ કરી લઈશું અને તેના ઉપર આપણે થોડું પાણી એડ કરી લઈશું. તો 1 ટીસ્પૂન જેટલું પાણી આપણે એડ કરી લઈએ. હવે આને આપણે સારી રીતે ફેટી લેવાનું છે. તો અહીંયા આપણે 1 મિનિટ માટે આને આ રીતે ફેટી લેવાનું છે. તો આ એકદમ પરફેક્ટ આપણું બેટર રેડી છે. તો હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. તો આપણે જેમાં પાણી ગરમ કર્યું છે તે ડબ્બાની અંદર આપણે બધું મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે પાણી જે ગરમ કર્યું હતું તે પણ રેડી છે અને જે ડબ્બો મૂક્યો છે તેની અંદર આપણે આ બધું જ બેટર એડ કરી લેવાનું છે. તો અહીંયા આપણે થોડુંક આ રીતે દબાવીને હવે હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને 20 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. તો ઢાંકીને આપણે 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ અને ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે. તો અહીંયા રાઈટ 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણું ખોલી દઈશું. તો અહીંયા પણ તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આપણે જ્યારે ઢાંકણું નીકાળીએ ત્યારે પણ ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. જો તમે સ્લો ફ્લેમ કરીને પછી ઢાંકણું લેશો તો જે આ ઢાંકણા ઉપર પાણી વળ્યું હોય તે બધું જ ખમણની ઉપર પડી જશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે ગેસ હજુ ચાલુ જ છે, 20 મિનિટ રાઈટ થઈ ગઈ છે, પણ આપણે એકવાર ચેક કરી લેવું. તો આપણે આ રીતે ચાકુની મદદથી ચેક કરી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ છો કે થોડુંક ચોટે છે. તો હજી આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો એ જ પ્રોસેસથી હાઈ ફ્લેમ ઉપર અને ઢાંકણા ઉપર જે પાણી વળ્યું હોય તેને આપણે આ રીતે નિતારી લેવાનું છે અને પછી ઢાંકી લેવાનું છે. અને હજી આને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણે ફરીથી ચેક કરી લઈએ. તો હવે આ છરી એકદમ ક્લીન આવે છે, આ ચોટતું નથી. અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી પણ આ નીકળવા લાગ્યું છે. એટલે કે આપણા જે ખમણ છે એ પરફેક્ટલી કૂક થયા છે. હવે ગેસ પણ બંધ કરી લઈશું અને આને આપણે બહાર નીકાળીને એકદમ ઠંડા થવા દેવાના છે. એટલે આને ઠંડા થતાં લગભગ 10 મિનિટનો ટાઈમ લાગી જશે. તો કોઈ પણ સ્ટેન્ડ ઉપર મૂકીને આને એકદમ ઠંડા કરી લઈએ. હવે આપણે જે ખમણ જોડે કઢી સર્વ કરવામાં આવે છે તે કઢી બનાવીશું. તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, એટલે કે 2 ટીસ્પૂન જેટલો. અડધી ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરી લઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું. હવે 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી લઈશું
ખાંડ તમે થોડીક વધારે પણ લઈ શકો છો, જે રીતની તમને ગળી કઢી ભાવતી હોય એ રીતે, પણ 2 ચમચી નાખશો તો પણ એકદમ પરફેક્ટ તમારી કઢી બનીને રેડી થશે. હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી લઈશું. હવે અહીંયા બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો જે ચણા બેસન છે તેના એક પણ લમ્સ ના રહે એ રીતે આને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે આ જે કઢી માટેનું મિશ્રણ છે તે એકદમ રેડી છે. બસ હવે આને આપણે વઘાર કરીને એડ કરવાનું છે અને આને ઉકળવા દેવાની છે. તો જે આ ફરસાણની દુકાને ખમણ સાથે કાં તો ગોટા સાથે જે કઢી ટેસ્ટી કઢી હોય છે અને સર્વ કરવામાં આવે છે એ કઢી આ રીતની જ બનેલી હોય છે. આની અંદર તમારે છાશ કે દહીંનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો બસ હવે આને આપણે ઉકળવા માટે રેડી કરીશું. તો અહીંયા મેં એક મોટા વાસણની અંદર જે આપણે બેટર તૈયાર કર્યું છે કઢી માટેનું તે એડ કર્યું છે. હવે ગેસ ઓન કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે તેની અંદર આપણે બીજા અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને આને આપણે ઉકળવા દેવાનું છે. તો કઢી માટે તમે જે પણ વાસણ લો એ થોડુંક મોટી સાઈઝનું લેવાનું, કારણ કે આ ઉકળશે અને નાનું વાસણ લીધું હશે તો ઉભરાઈને બહાર આવશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું. અને કઢી આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે, ના વધારે હાઈ ના વધારે સ્લો. હવે આને આપણે આ રીતે ઉકળવા દઈશું અને એને વઘાર તૈયાર કરીશું. તો આને સાઈડ પર કરી લઈએ અને આપણે વઘાર તૈયાર કરીએ. તો અહીંયા મેં એક નાનું પેન લીધું છે. હવે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન ભરીને તેલ એડ કરી લઈશું અને તેલને આપણે સાથે ગરમ થવા દઈશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે થોડીક રાઈ એડ કરી લઈશું. રાઈ તતડવા લાગી છે એટલે આપણે હવે ગેસ બંધ કરી લેવાનું છે. અને ગેસ બંધ કર્યા પછી આપણે આ રીતે સમારેલા લીલા મરચાં એડ કરીશું. તો મેં 2 નંગ સમારેલા લીલા મરચાં લીધા છે અને થોડાક મેં અહીંયા ધાણા લીધા છે, આખા ધાણા. તો આ કઢીની અંદર આ રીતે આખા ધાણા પણ એડ કરવામાં આવે છે. હવે આ વઘારને આપણે જે કઢી તૈયાર કરી છે તેની અંદર આપણે એડ કરવાનું છે. હવે અહીંયા આપણે ગેસ ચાલુ કરી લઈશું અને આને આપણે 5 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાની છે. તો અહીંયા જ્યારે આ ઉકળી રહે ત્યારે તમારે મીઠું અને ખાંડ તમારે ચેક કરી લેવાની. જો તમને કંઈ પણ વધુ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. તો આ કઢી એકદમ ટેસ્ટી બને છે. હવે આને આપણે સ્લો ફ્લેમ ઉપર જ 5 મિનિટ માટે ઉકળવા દઈએ. હવે અહીંયા મેં એક નાનું વાસણ લીધું છે, તેની અંદર આપણે 1/4 કપ જેટલું ખાંડ એડ કરવાના છે. આ આપણે ખમણ માટે ચાસણી તૈયાર કરવાના છે. ચાસણી મતલબ કે સુગર સિરપ તૈયાર કરવાના છે. એટલે આ કોઈ તારવાળી ચાસણી નહીં, પણ ફક્ત જે ખાંડનું પાણી રેડી કરવાનું છે તે જ કરવાના છે. હવે અડધો કપ જેટલું આપણે પાણી એડ કરી લઈશું. તો અહીંયા અડધો કપ મેં પાણી લીધું છે અને 1/4 કપ જેટલી ખાંડ લીધી છે. હવે આ બંનેને આપણે હલાવતા જવાનું છે અને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આને ખાંડને ઓગાળી લેવાની છે અને એક એની સિરપ તૈયાર કરી લેવાની છે. અને આની અંદર કોઈ તાર થવા ના જોઈએ, ફક્ત ખાંડ ઓગળે પછી આપણે એને થોડાક સેકન્ડ માટે ઉકળવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈને આને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને તેનું એકદમ પાણી થઈ ગયું છે. તો હવે આને થોડીક વાર માટે ઉકળવા દઈએ અને પછી ગેસ બંધ કરી લઈએ. તો અહીંયા આ પાણી પણ એકદમ ઉકળી ગયું છે. તો આપણી આ સુગર સિરપ રેડી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી લઈએ અને આને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. તો અહીંયા આપણી કઢી પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી કઢી બનીને રેડી છે. આ કઢીને તમે ગોટા કે પછી ભજીયા કે પછી આ રીતે ખમણ સાથે સર્વ કરી શકો છો અને ફાફડા સાથે પણ આ જ કઢી સર્વ કરવામાં આવે છે. તો હવે આપણી આ કઢી પણ રેડી છે. તો ગેસ બંધ કરી લઈએ અને એને સાઈડ પર કરી લઈએ. તો આપણા ખમણ એકદમ ઠંડા થઈ ગયા છે, નીચેથી હલકા જ ગરમ છે. તો બસ આ રીતે એકદમ ઠંડા થાય પછી આપણે એને કટ કરવાના છે. તો કિનારી પણ તમે જોઈ શકો છો કે એકદમ એની રીતે જ નીકળી ગઈ છે. તો પણ આપણે છરીથી એને એકવાર આ રીતે હટાવી લેવાની અને હવે આપણે ચોરસમાં આના કટકા કરી લઈશું. તો અહીંયા આપણા ખમણ એકદમ કટ થઈ ગયા છે. તો હવે આપણે જે સિરપ રેડી કરી છે સુગર સિરપ તે એડ કરવાની છે. હવે આપણે જે સિરપ તૈયાર કરી છે એ થોડી ઠંડી થઈ ગઈ છે, એટલે તમે આંગળી નાખો ને તો તમને બહુ વધારે ગરમ ના લાગે. બસ એ રીતે જ તમારે આ સિરપ રેડી રાખવાની છે. જો એકદમ ગરમ હશે તો પણ તમારા જે જાળીદાર ખમણ રેડી થયા હશે એ બેસી જશે. તો અહીંયા આપણે આ જેટલી પણ સિરપ રેડી કરી છે એ બધી સિરપ આપણે ખમણ ઉપર રેડી દેવાની છે. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે વઘારની સાથે જ આ ખાંડવાળું પાણી રેડી કરતા હોય છે
વઘારની અંદર કે વઘાર ગળ્યો બનાવતા હોય છે, પણ એ રીતે કરીએ છીએ ને ત્યારે કેવું થાય છે કે ખમણની અંદર નીચે સુધી આ જે રસીલા બનવા જોઈએ તે રીતે નથી થતા હોતા. પણ એકવાર તમે આ રીતે ટ્રાય કરી જોજો. છેક સુધી નીચે સુધી આ સિરપ છે એ ખમણમાં બેસી જશે અને એકદમ રસીલા આપણા ખમણ રેડી થશે. તો બસ આપણે આ જ પ્રમાણે બધી સાઈડમાં આ સિરપને રેડી દેવાની છે. તો અહીંયા મેં બધું જ જે ખાંડવાળું પાણી આપણે રેડી કર્યું હતું તે બધું જ એડ કરી લીધું છે. હવે આના ઉપર આપણે વઘાર એડ કરી લઈશું. તો અહીંયા મેં વઘાર માટે 2 ટેબલસ્પૂન ભરીને તેલ ગરમ કરી લીધેલું છે. હવે આ તેલની અંદર આપણે થોડીક રાઈ એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલી. હવે થોડાક આપણે મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરીશું. તો આ રીતે આપણે લીલા મરચાં ઊભા સમારીને એડ કરવાના. તો મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં લીધા છે અને આ રીતે ઊભા સમારીને લીધા છે. આ વઘારને થોડુંક આ રીતે કરી લઈશું અને હવે વઘાર આપણે આ રીતે ઢોકળામાં ખમણમાં એડ કરી લઈશું અને આ રીતે વઘારને બધે સાઈડમાં ફેલાવી દેવાનો છે. હવે આપણા ખમણ રેડી છે, પણ આને 5 મિનિટ માટે આ જ રીતે રાખીશું, પછી એને આપણે સર્વ કરીશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો ઉપરથી આપણે થોડીક આ રીતે કોથમીર ભભરાવી લઈશું અને હવે આપણે ખમણને નીકાળીશું. તો આ રીતે તાવીતાની મદદથી આપણે ખમણને નીકાળવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણા ખમણ બનીને રેડી છે અને એકદમ સ્પોન્જી બન્યા છે. એકદમ સરસ આપણા ખમણ બનીને રેડી છે. તો જો તમે એક ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારા ખમણ પણ એકદમ જે માર્કેટ જેવા ખમણ બનીને રેડી થશે. તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી અને ફરસાણની દુકાન જેવા નાયલોન ખમણ. આ ખમણ એકદમ રસીલા, સ્પોન્જી અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર બનીને રેડી છે. તો અહીંયા મેં તમને આ નાયલોન ખમણ બધી ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે આ રેસીપી શેર કરી છે. તો આને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક પણ મને જરૂરથી શેર કરજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.